નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રથમ પરીક્ષા જે ઓક્ટોબર માસમાં ચાલુ થવાની છે એમાં 50 માર્ક્સના પેપરમાં તમારે A B C D એવા 4 વિભાગો આવવાના છે. મિત્રો A B C એની માહિતી આપણે અગાઉના આ ચેનલના વિડીયો મૂકેલા જ છે. આજે આપણે વિભાગ D એમાં કેવા કેવા દાખલાઓ પૂછાય છે, કઈ રીતની એની આખી પેપર સ્ટાઇલ છે તેની માહિતી મિત્રો આપણે આપવા જઈ રહ્યા છીએ. સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટે મિત્રો તમારે આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેશો તો આમાં બધી જ તમારા સોલ્યુશન છે રહેલા છે. વિભાગ ડીની ચર્ચા કરીએ ને તો એની અંદર નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપવાના છે. જે 8 માર્કની અંદર છે. તમારે 3 પ્રશ્નો પૂછેલા હશે, એમાંથી કોઈ પણ 2 છે તમારે લખવાના. પ્રશ્ન ક્રમાંક 33 થી 35 વચ્ચે, એટલે કે 3 પ્રશ્નો છે 33, 34 અને 35. તો એમાંથી તમારે કોઈ પણ છે 2 લખવાના છે અને 4 ગુણના છે, એટલે 8 ગુણ છે બનશે. એમાંથી તમારે પ્રકરણ 2માંથી પૂછાવાના છે દાખલા. તો કઈ રીતના છે તો આ એક નમૂના રૂપ દાખલાઓ છે આપેલા છે. તો તમે જોઈ શકો કે આ પહેલો દાખલો છે, બીજો, ત્રીજો અને ચોથો દાખલો છે. આ ચોથો દાખલો હતો. ત્યારબાદ છે એ 5મો દાખલો તમે જુઓ તો એ 5-5ના મિત્રો અહીં જવાબ પણ આપેલા છે. તમે ગણતરી કરશો તો આ રીતનો અંતમાં એનો જવાબ છે આવશે, જેથી કરીને તમને જવાબની પણ પાકી માહિતી છે મળી શકે. એટલે જવાબ પણ અહીં દર્શાવેલા છે. ત્યારબાદ પ્રકરણ 4માંથી 4 માર્કનો છે દાખલો પૂછાવાનો છે. તો એની અંદર પણ આ પહેલો, બીજો, ત્રીજો અને 4 અને 5 એવા દાખલા છે આપેલા છે. અને એ 4-4, 5-5 દાખલાના જવાબો પણ મિત્રો અહીં દર્શાવેલા છે કે કેવા કેવા એના જવાબ આવી શકે, જેથી કરીને તમને ગણતરી કર્યા બાદ જવાબ છે મળી શકે. પ્રકરણ 6ની વાત કરીએ તો એની અંદરથી પણ પહેલો દાખલો છે, આ બીજો છે. ત્યારબાદ આ ત્રીજો દાખલો છે જે આકૃતિવાળો છે, આ બીજો અને ત્રીજો છે એ આકૃતિવાળા છે. ચોથો દાખલો પણ એ જ રીતનો છે જોવા મળે છે. 5મા દાખલાની મિત્રો ચર્ચા કરીએ તો એની અંદર પણ આ જ રીતની બાબત છે, જેથી તમારે એનો જવાબ જોઈને છે બતાવવાનો છે, ગણતરી કરવાની છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 8 માર્કની અંદર પણ છે તમારે વિભાગ ડીમાંથી છે પૂછાવાનું છે. કેવા કેવા દાખલા છે, એમાં પ્રકરણ છે નક્કી કરેલા છે. તો આ નક્કી કરેલામાંથી અમુક જે દાખલા અહીં દર્શાવેલા છે, એકવાર જો તમે ગણતરી સાથે પાકા કરી નાખશો તો અવશ્ય તમારા સૌથી વધારે પરીક્ષામાં માર્ક્સ છે આવી શકશે. આપણી આ ચેનલમાં આવા A, B, C અને આ D વિભાગના વિડીયો મૂકેલા છે. અન્ય વિષયના પણ વિડીયો છે એ મૂકેલા જ છે. તમે એક વખત ચેનલમાં વિઝિટ કરજો જો નવા છો તો, અને જો સારું લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયોની લિંક છે એ મોકલાવો, જેથી કરીને ધોરણ 9ની પ્રથમ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને છે આનો લાભ મળી શકે. તો મિત્રો હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય સિયારામ.